આગળ મેન્ડલે શું કર્યું તો કે F1 પેઢીમાં જે બધા આપણને છોડ મળ્યા છે બરાબર, એ F1 પેઢીમાં પ્રાપ્ત બધા જ છોડનું સ્વફલન કરાવ્યું. બરાબર છે, સ્વફલન કરાવવામાં આવ્યું. ત્યારબાદ શું થયું તો કે F2 પેઢીમાં સમજો, F2 પેઢીમાં પ્રાપ્ત કેટલાક છોડ હતા એ કેટલાક છોડ નીચા હતા. વિદ્યાર્થી મિત્રો, થોડીક કમ્પેરિઝન ડિફરન્શિએશન જોવા મળ્યો, ભિન્નતા જોવા મળી. બરાબર છે. F1 પિતૃ પેઢીમાંથી F1 પેઢીમાં શું હતું, ઊંચા છોડ હતા બધા, પરંતુ હવે શું થયું હતું કે F1 પેઢીમાંથી F2 પેઢીનું જ્યારે સ્વફલન કરવામાં આવે છે ત્યારે F2 પેઢીમાં ઘણા બધા છોડ એવા હતા કે કેવા મળ્યા આપણને, નીચા છોડ મળે છે. બરાબર છે. તો જે F1 પેઢીમાં આવું કંઈ જોવા મળ્યું હતું નહીં કે નીચા છોડ આવે છે, તો એવું કહી શકાય આપણે પ્રમાણ માપ આધારિત. તો તેમાં એવું મળે છે પ્રમાણ કે F2 પેઢીમાંથી આપણને એવું પ્રમાણ મળ્યું કે ઊંચા છોડ જે છે એ ઊંચા છોડ 4માંથી 3 છોડ કેવા હતા, ઊંચા હતા, જેનું પ્રમાણ 75% કહી શકાય. અને નીચા છોડનું પ્રમાણ 4માંથી 1 છોડ એવો હતો જેનું પ્રમાણ નીચું હતું. બરાબર, એટલે એનો 25%નો રેશિયો આપણે લખી શકીએ છીએ. ઓકે, તો આ જે છે ચાર્ટ દ્વારા પણ હું તમને દર્શાવું છું. એમાં એવું જોઈએ કે લક્ષણો કેવી રીતે પડ્યા, તો કે પિતૃ છોડને સમાન હતા, કોઈ પ્રકારનું સંમિશ્રણ જોવા મળતું ન હતું. હવે એમાં એક વસ્તુ જોવાની છે કે ઊંચા છોડમાં લક્ષણો કેવા હતા. તો લક્ષણો એવા પ્રકારના પણ હતા કે પિતૃ છોડને સમાન હતા, પિતૃ છોડને સમાન, કોઈ પ્રકારનું સંમિશ્રણ ન હતું. શેમાં સંમિશ્રણ હતું, તો કે કોઈ એક જ છોડમાં એવું હતું. બરાબર, આપણે આગળ જોઈએ છીએ તે. બીજી વસ્તુ, બધા જ છોડ કાં તો ઊંચા કાં તો નીચા હોઈ શકે, કે કોઈ પણ છોડ ઊંચા અને નીચા છોડની વચ્ચેની ઊંચાઈનો ન હતો. બરાબર, એટલે કે પિતૃ પેઢીમાંથી જે હતા, હવે હું તમને દર્શાવી શકું છું અહીંયા કે ઊંચા છોડ લેવામાં આવ્યા હતા, અહીંયા નીચા છોડ લેવામાં આવ્યા હતા. બરાબર, આ હતી આપણી પિતૃ પેઢી. એ પિતૃ પેઢીમાંથી આપણે કંસોટી સંકરણ કરાવવામાં આવેલું હતું. સંકરણ કરાવ્યું તે દરમિયાન તેમાં શું મળ્યું, તો કે તેમાં જે છોડ હતા એ બધા જ ઊંચા છોડ મળ્યા હતા. ઓકે, આ જે મળી એ આપણને F1 પેઢી હતી. ત્યારબાદ F1 પેઢીનું સ્વફલન કરાવવામાં આવ્યું જન્યુઓ દ્વારા. સ્વફલન કરાવવાના પરિણામે શું મળે છે વિદ્યાર્થીઓ, તો સ્વફલનને પરિણામે આપણે જોઈ શકીએ કે તેમાં સ્વફલનને પરિણામે તેમાં જે F2 પેઢી મળે છે એ F2 પેઢીમાંથી 3 છોડ જે છે એ ઊંચા 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 અને એક છોડ જે હતો તે નીચે આપણને મળે છે. બરાબર, સાંકેતિક સ્વરૂપે આપણે એને દર્શાવી શકીએ. સાંકેતિક સ્વરૂપે દર્શાવવા માટે કઈ રીતે આપણે દર્શાવી શકીએ તે જોઈએ. હવે તો પિતૃ પેઢી સમજો, પિતૃ પેઢી સાંકેતિક નિરૂપણ આપણે પછી રાખીએ. પહેલાં આની આપણે ચર્ચા પૂર્ણ કરીએ, પછી સાંકેતિક સ્વરૂપે આપણે તેમને સમજીએ અમુક વ્યાખ્યાઓ પ્રસ્થાપિત કરીને. સંમિશ્રણ આપણને મળ્યું છે, આ રીતની પ્રકારની ઘટના જોવા મળી. હવે મેન્ડલે શું થયું, તો કે પરિણામ એમ મળે આપણને, મેન્ડલના આધારિત પરિણામ આપણે એ રીતે દર્શાવી શકીએ કે F1 પેઢીમાં જે છે એ F1 પેઢીમાં પિતૃના લક્ષણો જ હતા. F1 પેઢીમાં પિતૃના આધારિત લક્ષણો મળે છે, અને F2 પેઢીમાં જે છે એ F2 પેઢીમાં બંને લક્ષણો પ્રાપ્ત થાય છે. બહારના લક્ષણો પણ અને પિતૃ પેઢીના લક્ષણો પણ પ્રાપ્ત થાય છે. ઓકે, તો તે લક્ષણો કઈ રીતે F2 પેઢીમાં અભિવ્યક્ત થાય છે, તો કે F2 પેઢીમાં જોવા જઈએ વિદ્યાર્થીઓ, તો કે F2 પેઢીમાં બંને લક્ષણો જે છે એ બંને લક્ષણો રેશિયો 3:1
માં અભિવ્યક્ત થાય છે. 3:1 અભિવ્યક્ત થાય એનો મતલબ એમ થાય કે 3 છોડ ઊંચા અને 1 છોડ નીચો આપણને મળે છે. ક્લિયર? આગળ વધીશું. બરાબર. તો આ રીતે મેન્ડલે જે છે એક સંકરણના પ્રયોગમાં દર્શાવ્યું. આમાં મેં તમને ગાણિતિક સાંકેતિક સ્વરૂપે હજી સમજાવ્યું નથી, એ આપણે આગળ જોઈશું. તો આ રીતે મેન્ડલે જે છે એક સંકરણનો પ્રયોગ કર્યો. એક સંકરણના પ્રયોગમાં શુદ્ધ ઊંચા અને શુદ્ધ નીચા છોડ લીધા. તેનું સંકરણ દ્વારા F1 પેઢીમાં કેવા છોડ મળે? તો કે F1 પેઢીમાં બધા છોડ ઊંચા મળે છે. એ ઊંચા છોડનું ફરીથી સ્વફલન કરાવવા જઈએ છીએ તો સ્વફલન દ્વારા F2 પેઢીમાં આપણને ઊંચા 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 અને એક છોડ નીચો મળે છે. તો વિદ્યાર્થી મિત્રો, આવું કેવી રીતે થયું હશે તે આપણે સાંકેતિક સ્વરૂપે આગળ સમજીશું. વિદ્યાર્થી મિત્રો, મેન્ડલનો આપણે પ્રયોગ પૂર્ણ કર્યો. હવે ત્યારબાદ આગળ પ્રચ્છન્ન પ્રભાવીની આપણે વાત કરી રહ્યા છીએ. બરાબર. તો પ્રચ્છન્ન પ્રભાવીમાં અસર કેવી હોય છે તો તેની આપણે ચર્ચા કરીએ. તો તેમાં સૌ પ્રથમ છે પ્રભાવી અસર. તો પ્રભાવી અસરની આપણે ચર્ચા કરીશું. એમાં આપણને ખબર પડી જશે કે પ્રચ્છન્ન પ્રભાવી કોને કહેવાય તે આપણે જોઈએ. ક્લિયર? હવે એમાં મેન્ડલે આપણને કીધું તે પ્રમાણે કે મેન્ડલે આપણને એમ કીધું કે F1 જે એક સંકલન પ્રયોગ આપણે જોયો તેમાં F1 વિષમયુગ્મી આપણને મળી. ઓકે. હવે આ સમજવા પહેલાં વિષમયુગ્મી આપણે સમજવું જરૂરી છે. ઓકે. તો હું તમને એમાં થોડીક માહિતગાર કરી દઉં કે વિષમયુગ્મી અને સમયુગ્મી શું છે. તો સમયુગ્મીનો મતલબ થાય કે જેની રંગસૂત્ર પરની જોડ કેપિટલ T. ઓકે. બીજું સ્મોલ t. દેટ મીન્સ કે કેપિટલ T જે છે એને આપણે ઊંચા છોડ તરીકે લીધા. બરાબર છે. અને સ્મોલ t એને આપણે નીચા છોડ તરીકે લીધા. બરાબર છે. તો બે સમાન કારકો હોય તો તેને આપણે સમયુગ્મી કહી શકીએ. અને વિષમયુગ્મીની વાત કરીએ તો વિષમયુગ્મીમાં કંઈક એવું થશે કે F1 પેઢી જે એક સંકરણમાં મળતી હતી, બરાબર છે, તે હતી કેપિટલ T અને સ્મોલ t. ઓકે. તો આ કેપિટલ T અને સ્મોલ t એ શું છે? તો કે એ લક્ષણ બતાવે છે ઊંચા છોડનું જ, પણ તેની અંદર જે કારકો હતા તે અલગ અલગ છે. દેટ મીન્સ એને નામ આપ્યું છે વિષમયુગ્મી. ઓકે. તો હવે આપણે એવું જોઈશું કે મેન્ડલે જે વિષમયુગ્મી F1 પેઢી જે વિષમયુગ્મી મળી છે, સ્ટુડન્ટ સમજો. બરાબર. કેપિટલ T અને સ્મોલ t નો સ્વરૂપ પ્રકાર સમજો. સ્વરૂપ પ્રકાર દેખાવમાં કેવો હતો? કે દેખાવમાં તે સ્વરૂપ પ્રકાર એઝ ઇટ ઇઝ જે પિતૃ પેઢી હતી કેપિટલ T એ પિતૃને કેવો છે? સમાન છે. ક્લિયર ધેટ? સ્વરૂપ પ્રકાર સર કેવો હતો? કેવો કહી શકાય આનો? કેપિટલ Tનો તમે જોઈ શકો છો કેપિટલ T સ્મોલ tનો સ્વરૂપ પ્રકાર ઊંચા છોડ જ છે. તો તે કેના જેવો છે? કેપિટલ T એટલે કે પિતૃ પેઢીમાં જે હતા ઊંચા છોડ તેના જેવો જોવા મળે છે. ઓકે. મેન્ડલે બીજી વાત કરી સ્ટુડન્ટ્સ કે અસમાન કારકોની જોડ સમજો. અસમાન કારકોની જોડમાંથી કોઈ એક કારક બીજા કારક ઉપર પ્રભાવી થઈ જાય છે. ઓકે. પ્રભાવી થઈ જાય છે. સમજો જેમ કે આપણને F1 પેઢી મળે છે, બરાબર. તો F1 પેઢી જે છે એ પ્રભાવી કારક બની કહેવાય. તો સર આ પ્રભાવી કારક કઈ રીતે બની કહેવાય? અને બીજી જે આપણને મળી તેને આપણે પ્રચ્છન્ન કારક કહી શકીએ. દેટ મીન્સ કે હવે હું તમને સમજાવું કે આપણે F1 એટલે કે પિતૃ પેઢીમાં એક સંકરણ પ્રયોગના પિતૃ પેઢીની અંદર આપણે શું લીધું હતું? કેપિટલ T સ્મોલ t. બરાબર. જેનો સ્વરૂપ પ્રકાર કેવું દર્શાવતો હતો? લક્ષણો કેવા દર્શાવતા હતા? તો કે બધા છોડ જે છે એ F1 પેઢીમાં કેવા મળ્યા? તો કે ઊંચા છોડ મળ્યા. તો તમે જોઈ શકો છો કે બે પ્રકારના આપણે કારકો લીધા હતા, એટલે કે બે પ્રકારના લક્ષણો ધરાવતા લીધા હતા. કયા? ઊંચા છોડ અને નીચા છોડ, પ્રભાવી અને પ્રચ્છન્ન. તો પ્રભાવીપણાએ શું કર્યું? પ્રચ્છન્ન ઉપર હાવી થઈ ગયા એટલે પ્રભાવી થયા.
તો તેને પ્રભાવી કારક નામ અપાય, અને જે પ્રચ્છન્ન રહી ગયા એટલે કે જેના લક્ષણો જોવા મળતા નથી તેને આપણે શું નામ આપીશું? પ્રચ્છન્ન કારક નામ આપીશું. ઓકે, તો આના પરથી આપણે સમજી શકીએ છીએ કે પ્રચ્છન્ન કારક અને પ્રભાવી કારક કોને કહી શકાય. બીજી થોડીક ચર્ચા કરું તો કે સ્ટુડન્ટ્સ આવા કિસ્સામાં એવું થાય કે જે છે ટી, કેપિટલ ટી. તો હવે તમે સમજી શકો કે કેપિટલ ટી જે છે એ ઊંચાઈ માટેનું કારક છે. બરાબર છે, ઊંચાઈ માટેનું કારક છે કેપિટલ ટી. અને સ્મોલ ટી જે છે, સમજો, સ્મોલ ટી જે છે એ નીચા અથવા વામનતા માટેનું પણ કારક આપણે કહી શકીએ. ઓકે, વામનતા માટેનું પણ આપણે કારક કહી શકીએ છીએ. જે કેપિટલ ટી જે છે કેવું છે? પ્રભાવી કારક છે. અને સ્મોલ ટી જે છે કેવું છે? પ્રચ્છન્ન કારક આપણે એને કહી શકીએ છીએ. ક્લિયર ધેટ? ઓકે, તો આવી જ રીતે મેન્ડલે ખાલી છોડની ઊંચાઈ માટે નહીં, પરંતુ જે 7 પ્રકારના જે આપણે લક્ષણો મેન્ડલે લીધા હતા, બરાબર છે, 7 પ્રકારના લક્ષણો જે મેન્ડલે લીધેલા છે તેમાં બધામાં આ રીતનો કંઈક રેશિયો આપણને જોવા મળે. ઓકે, હવે એક વસ્તુ કામ કરીએ આપણે કે પ્રભાવિતા અને પ્રચ્છન્નતા. સમજો, પ્રભાવિતા અને પ્રચ્છન્નતા એને યાદ રાખવા હોય સર, તો આપણે કઈ રીતે યાદ રાખી શકીએ? તેની સંકલ્પના કઈ રીતે મેળવી શકીએ? બરાબર, તો એકદમ સિમ્પલ છે કે સ્ટુડન્ટ્સ તમે એવું કરી શકાય કે તેણે જે પ્રયોગ કર્યા તેમાં મોટા અક્ષરો, કેપિટલ લેટરો, બરાબર છે, એ બધા જ પ્રભાવિતા દર્શાવે, અને સ્મોલ લેટર એટલે કે નાના અક્ષરો જે છે એ બધા શું દર્શાવે છે? પ્રચ્છન્નતા દર્શાવે તેમ કહી શકીએ છીએ. ઓકે, તો તેમાં ફરીથી રિપીટ કરું, ઊંચા ટી જે છે કેપિટલ ટી તે ઊંચા માટેનું પ્રભાવી, અને સ્મોલ ટી જે છે એ નીચા માટેનું પ્રચ્છન્ન કહી શકાય. ઇન શોર્ટ, હવે આગળ તમે જે પણ પ્રયોગ કરો છો, જે પણ મેન્ડલના પ્રયોગો, દાખલાઓ આપણે આગળ કરીશું મેન્ડલના, બરાબર છે, તે બધામાં જ તમે જોશો કે કોઈ પણ બાબત હોય, કોઈ પણ બાબત એટલે કે કોઈ પણ લક્ષણ લીધું હોય, એ પછી બીજનો રંગ હોય કે ફળનો રંગ હોય કે ફૂલનો રંગ હોય, પુષ્પનો રંગ હોય કે કોઈ પણ હોય, બરાબર છે, તેમાં જે કેપિટલ જે છે એ હંમેશા પ્રભાવી કહેવાશે, અને સ્મોલ લેટર જે છે એ હંમેશા પ્રચ્છન્ન કહેવામાં આવે છે. ક્લિયર? પ્રભાવી અસરની વાત પૂર્ણ કરી આપણે. હવે ત્યારબાદ આપણે જોઈએ જનીન શુદ્ધતાનો નિયમ. સ્ટુડન્ટ્સ, આ નાના ટોપિક છે, પણ એ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે. તમને ક્યાંક ને ક્યાંક નીટ, ગુજકેટ, બોર્ડની એક્ઝામમાં ખૂબ જ ઇમ્પોર્ટન્ટ રહેશે. જન્યુઓની શુદ્ધતાનો નિયમ. વાત બધી જ જગ્યાએ સ્ટુડન્ટ્સ આમાં એકની એક જ આવે છે, પણ એને અલગ અલગ રીતે આપણે દર્શાવી રહ્યા છે, જેથી કરીને આગળના આપણે જે પ્રયોગો કરવાના છીએ તેમાં આપણને સરળતા રહે. બરાબર, હવે જન્યુઓની શુદ્ધતાની વાત કરી રહ્યા છીએ તો કે વિદ્યાર્થી મિત્રો, આપણે એક તારણ કાઢ્યું કે જ્યારે અર્ધીકરણ દરમિયાન, એટલે કે આ જે પ્રક્રિયા થાય છે, આપણે સ્વપરાગનયનની ક્રોસ, આપણે કસોટી સંકરણની જે વાત કરી એક સંકરણ પ્રયોગમાં, તો કે જ્યારે અર્ધીકરણ દરમિયાન ઊંચા છોડ અને નીચા છોડ દ્વારા આપણે જન્યુઓ લખતા હતા, યાદ હોય તો તમને, એ જન્યુઓનું નિર્માણ કરે એ લોકો. બરાબર છે, શું થાય છે? જન્યુઓનું નિર્માણ કરે છે. બરાબર, ત્યારે શું થાય? તો કે ત્યારે પિતૃઓની જોડ જે છે, ત્યારે પિતૃજોડના, સમજો, ત્યારે પિતૃજોડના કારકો એકબીજાથી અલગ થાય અથવા વિશ્લેષણ પામે છે. સ્ટુડન્ટ, સમજવું એકદમ ઇઝી છે, બરાબર છે. વિશ્લેષણ પામે છે અને માત્ર એક જ કારક જન્યુમાં પ્રવેશે છે. બરાબર,
આ ઘટના કંઈક એ રીતની થાય કે ચેપ્ટર 1માં તમે ભણ્યા હશો કે નરજન્યુ અને માદાજન્યુના જોડાણથી યુગ્મનજ પેદા થાય છે, બરાબર. તો એ યુગ્મનજ જે છે એ યુગ્મનજમાં માત્ર ને માત્ર એક જ કારક પ્રવેશ પામે. દાખલા તરીકે એક ઉદાહરણ લઉં. આપણે આગળ ચર્ચા કરી કે કેપિટલ ડી સ્મોલ ડી આ પિતૃ પેઢી હતી. તો તેમાંથી એક જન્યુ નીચા છોડમાંથી એક જન્યુ આવ્યા, બરાબર છે. યુગ્મનજ થયું ને આગળ સંતતિ આપણને મળે છે કેપિટલ ડી સ્મોલ ડી. તો આની હું વાત ચર્ચા અહીંયા કરી રહ્યો છું. ઓકે, ત્યારે શું થાય? આ જે વિશ્લેષણ પામેલી આ જે આખી માહિતી છે, બરાબર, એ યાદચ્છિક હોય છે અને જન્યુમાં કોઈ એક એલીલ હોવાની સંભાવના 50% હોય. જોઈ શકો છો તમે અહીંયા, બરાબર છે. તો જન્યુમાં એટલે કે કહી શકાય કે જન્યુમાં આ યાદચ્છિક રીત છે. જન્યુમાં કોઈ એક કારક હોવાની, બરાબર, કોઈ એક લખી શકાય છે, કોઈ એક કારક હોવાની સંભાવના કેટલી? ખૂબ જ અગત્યનું, 50% જ હોય છે. ઓકે, આમાંથી કોઈ એક કારક, આમાંથી કોઈ એક કારક. આગળ વધીશું. હવે ઘણા બધા સંકર પ્રયોગો જે થયા આગળ, બરાબર, તેમાં પ્રસ્થાપિત એ પ્રકારે થયું કે ઊંચા છોડના જે જન્યુ છે, ઊંચા એટલે કેપિટલ ટી છોડના જન્યુમાં, મેં આગળ આ જે રેડ કલરમાં તમને દર્શાવ્યું એ જ વસ્તુ હું લખી રહ્યો છું અહીંયા. જન્યુઓમાં શું તો કે કેપિટલ ટી કારક અને નીચા છોડ એટલે કે સ્મોલ ટી જે છે એ છોડના જન્યુઓમાં કયો કારક? તો હવે તમે બતાવી શકો છો, સ્મોલ ટી કારક આપણને જોવા મળે છે, એટલે કે હોય છે. ઓકે, શું થાય છે તો કે ફલન થાય. ફલન દરમિયાન આ બે કારક જે છે એ કયા? તો કે ટી જે કારક છે એક પિતૃમાંથી શેના? તો કે પરાગના માધ્યમ દ્વારા. હવે આ પરાગનયનની ઘટના દર્શાવું છું થોડીક. પરાગના માધ્યમ દ્વારા અને બીજા છોડમાંથી સ્મોલ ટી તે બીજા પિતૃમાંથી સમજો અંડકોષના માધ્યમ દ્વારા. મેં અલગ અલગ માધ્યમ બતાવેલા છે. અંડકોષના માધ્યમ દ્વારા આવીને જોડાણ પામે. ઓકે, શું થાય છે? એનું જોડાણ પામે છે, બરાબર. અને જોડાણ પામીને શેનું નિર્માણ કરે? યુગ્મનજનું નિર્માણ કરે છે. તો આ એક ઘટના બતાવી મેં તમને. આગળ પણ મેં તમને થોડાક જ મિનિટ પહેલાં મેં તમને આખી ચર્ચા કરી કે કઈ રીતની આ વસ્તુ થાય છે. હવે તમને થોડુંક ગ્રાફિકલ રીતે બતાવી દઉં છું. તો શું તો કે કેપિટલ ડી જે છે, બરાબર, તો તે પરાગ માધ્યમ એક આપણે લઈએ. ઓકે, અને સ્મોલ ટી એક ઉદાહરણ છે. એ અંડકોષમાંથી આપણે એક જન્યુ આવે છે, તો એ કેપિટલ ટીમાંથી એક, સ્મોલ ટીમાંથી એક, બરાબર છે. તે જે જન્યુઓ થયા એ જન્યુઓનું યુગ્મન એટલે કે જોડાણ થયું. એ જોડાણ થાય છે અને જે યુગ્મનજ બને છે તે યુગ્મનજમાં કેપિટલ ટી અને સ્મોલ ટી જોવા મળે છે. આ ચર્ચા તમે આગળ ભણી ગયા છો. બે શબ્દ કયા નવા ઉમેરાયા? તો કે ટીમાંથી જે છે એ પરાગ માધ્યમમાંથી અને સ્મોલ ટીમાંથી એ અંડકોષના માધ્યમ દ્વારા શું થાય છે? જોડાણ પામે છે. સર, તો એ જન્યુઓની શુદ્ધતામાં શું લેવા દેવા એમાં? એ આપણે કહી શકીએ, બરાબર છે. તો એ આપણે જોઈએ એમાં જન્યુઓની શુદ્ધતામાં. તો કે બીજા શબ્દોમાં એવું કહી શકાય કે સંકરણમાં આપણને જે પ્રસ્થાપિત થાય છે એ કેપિટલ ટી એ સંકરણ દરમિયાન આપણને આ સંતતિ મળી, એટલે કે સંકરણમાં આપણને જોવા મળે છે. આ સંતતિ સંકરણ દરમિયાન આપણને જોવા મળી. ઓકે, આ રીતે શું થયું? તો કે આ જન્યુઓની શુદ્ધતા એક જ દર્શાવે છે કે શરૂઆત પિતૃ પેઢી કઈ હતી? તો હવે તમે કહી શકો કે સમયુગ્મી પ્રક્રિયા થાય છે જોડાણની પ્રક્રિયા દરમિયાન શું ઉત્પન્ન થયું? તો નવી F1 પેઢી ઉત્પન્ન થઈ. પણ F1 પેઢીમાં શું હતું? તો કે જન્યુઓની શુદ્ધતાનું એટલે આમાંથી એક અને આમાંથી એક એ જોડાણ તો થયું છે. તો એમાં લક્ષણો કોના હશે? પિતૃ પેઢીના જ હશે. પણ કેવા? તો કે વિષમયુગ્મી કારકો ધરાવતા લક્ષણો જોવા
મળે. અને પિતૃપેઢીમાં કેવા લક્ષણો હતા? સમયુગ્મી કારકો ધરાવતા લક્ષણો જોવા મળતા હતા. બરાબર સ્ટુડન્ટ્સ? તો આ વાતથી તમારી જન્યુઓની શુદ્ધતાના નિયમની. હવે આના આધારિત આપણે આગળ જોઈશું પુનેટ સ્ક્વેર. જન્યુઓની શુદ્ધતાના નિયમની વાત કરી, બરાબર. ત્યાં કઈ રીતે પિતૃપેઢીમાંથી સમજો વિદ્યાર્થી મિત્રો કે પિતૃપેઢીમાંથી F1 જનરેશનમાં F1 પેઢીમાં કઈ રીતે તેના લક્ષણો ઉતરી આવે છે, શુદ્ધ લક્ષણો પિતૃપેઢીની, તે આપણે ચર્ચા કરી. હવે ત્યારબાદ ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ ટૉપિક, મજા આવે એવો ટૉપિક છે. એક સંકરણના પ્રયોગ જ છે એવું સમજીએ તો પણ ચાલશે, પણ તેને અલગ રીતે દર્શાવવાનો ટ્રાય કર્યો છે, જેનું નામ છે પુનેટ સ્ક્વેર. દ્વારા સમજી શકાય કે પુનેટ સ્ક્વેર દ્વારા એક સંકરણની રજૂઆત. ઓકે, પુનેટ સ્ક્વેર દ્વારા એક સંકરણની રજૂઆત. આગળ થોડુંક તમે ક્યાંક આનું નોલેજ લીધું હશે, ડીપમાં જઈએ આને શું છે. તો એક વર્ડ છે તમારી સામે પુનેટ સ્ક્વેર. ઓકે, નામ પ્રમાણે કામ છે. બાયોલોજીમાં એવી ઘણા બધા છે સ્ટુડન્ટ્સ કે બાયોલોજીમાં એવા ઘણા બધા વર્ડ છે જે નામ પ્રમાણે કામ છે. ઓકે, જોઈએ તો પુનેટ સ્ક્વેર જે છે એ પુનેટ સ્ક્વેરની મદદથી શું, તો કે એના અધ્યયનથી પિતૃઓ દ્વારા એક સંકરણના પ્રયોગની જ વાત છે, પણ થોડીક અલગ રીતે બતાવેલી છે કે પિતૃઓ દ્વારા જન્યુઓનું ઉત્પાદન, ત્યારબાદ ફલિતાંડનું નિર્માણ. સમજો F1 અને F2 સંતતિના છોડ જે છે એ છોડને સમજી શકાય છે. બરાબર, સમજવામાં આપણને સરળતા રહે છે. ક્લિયર? તો શરૂઆત કરીએ પુનેટ સ્ક્વેરની. વિદ્યાર્થી મિત્રો, પુનેટ સ્ક્વેર નામ કઈ રીતે પડ્યું? તો કે એક ભાઈ હતા જેનું નામ છે બ્રિટિશ સાયન્ટિસ્ટ, બ્રિટિશ જનીનશાસ્ત્રી હતા. એમણે કંઈક એક સંકરણનો પ્રયોગ દર્શાવવા માટે કંઈક અલગ રીત અપનાવી, જેનું નામ હતું રેજિનાલ્ડ સી પુનેટ. ઓકે, કંઈક આઈડિયા આવ્યો હશે પુનેટ પરથી. કામ શું કર્યું હતું તેમણે? આ પદ્ધતિ તેમના દ્વારા વિકસાવવામાં આવેલી છે. તો તેમણે એક આલેખીય રજૂઆત કરી. આલેખીય રજૂઆત જે જનીનિક સંકરણ છે સ્ટુડન્ટ્સ, એ જનીનિક સંકરણના પ્રયોગમાં સંતતિના, આ થોડુંક થિયરિકલ જેટલામાં લખવું પડે છે, સંભવિત બધા જ જે જનીન પ્રકાર છે એ બધા જ જનીન પ્રકારની ગણતરી કરી શકાય છે. ઓકે, એના માટે પુનેટ સ્ક્વેર આલેખીય રજૂઆત કરી હતી. હવે થાય શું એમાં? તો એમાં કામ કઈ રીતે થાય છે સ્ટુડન્ટ્સ, એની વાત કરીએ આપણે. થોડીક માહિતી લઈએ, પછી આખો પ્રયોગ આપણે હું તમારી સમક્ષ દર્શાવું છું આનો. તો તેમાં કર્યું શું તેમણે? તો કે બધા જ જે સંભવિત જન્યુઓ હતા, બધા જ સંભવિત જન્યુઓને દર્શાવતો જોઉં છું અને તમને કહેતો જોઉં છું, બધા જ સંભવિત જન્યુઓને સૌથી ઉપરની હરોળમાં ડાબી બાજુ રાખવામાં આવ્યા. ડાબી બાજુમાં રાખવામાં આવેલા છે. ઓકે, અને તેને કોલમમાં બંને બાજુ લખ્યા, બંને બાજુ લખવામાં આવે છે. ક્લિયર? હવે આ બધા જે જન્યુઓ છે એ જન્યુઓનું જે આપણને પરિણામ સ્વરૂપ મળે છે, અથવા એમ કહી શકાય કે બધા જ જે સંભવિત સંયોજનો છે, હું પહેલાં લખી લઉં છું માહિતી, પછી તમને સમજાવું છું. સંભવિત સંયોજનોને
તેમણે સ્ક્વેર ખાનામાં દર્શાવવામાં આવે છે. બરાબર. આ રીતે આખી માહિતી દર્શાવાય. કઈ રીતે? તો હું એક નાની માહિતી તમને દર્શાવું કે ઊંચા છોડ છે તેના માટે આપણે શું વાપર્યું? કેપિટલ ટી. નીચા છોડ છે તેના માટે સ્મોલ ટી. બરાબર છે. આ જન્યુઓને શું કર્યું હતું કે મેં તમને એક સ્ક્વેરની વાત કરી. સ્ક્વેરને ગુજરાતીમાં આપણે કહીશું ચોરસ. તો ચોરસ ખાના સ્વરૂપે તેને દર્શાવવામાં આવ્યા. કઈ રીતે દર્શાવેલા છે? તો તેના જન્યુઓને આપણે અલગ અલગ રીતે જોઈએ. કઈ રીતે? તો કે આપણે હવે જન્યુઓની ફેરબદલી કરવી પડે તો કે કેપિટલ ટી ધેટ મીન્સ કે આમાંથી ઉતરી આવેલા બે જન્યુઓ. ક્લિયર? આ રીતે દર્શાવી શકાય છે. નીચા છોડમાંથી એટલે કે શુદ્ધ છોડમાંથી બીજા જે જન્યુઓ છે તેને આપણે દર્શાવી શકાય છે આ રીતે સ્મોલ ટી. ઓકે. હવે સ્ટુડન્ટ્સ એનું એક સંયોજનની વાત કરી કે સંભવિત સંયોજનોને સ્ક્વેર ખાનામાં દર્શાવવામાં આવે છે. તો દર્શાવીશું આપણે સંભવિત જન્યુઓ. તો સંભવિત જન્યુઓને દર્શાવવા માટે શું કરી શકાય? તો જોઈએ સંભવિત સંયોજન એટલે કે કેપિટલ ટી સ્મોલ ટી એનું સંયોજન, કેપિટલ ટી સ્મોલ ટી એનું સંયોજન, કેપિટલ ટી સ્મોલ ટી ફરીથી એનું સંયોજન ને કેપિટલ ટી સ્મોલ ટી એનું સંયોજન. તો આ રીતે સંયોજન સ્વરૂપે દર્શાવ્યા. આ જે છે એ પેઢી અને આપણે પી પેઢી પિતૃ પેઢી કહીશું. જે નવી આપણને આ પેઢી મળી અને F1 પેઢી કહીશું. બરાબર છે. તો આ જે છે એક સંકરણનો પ્રયોગ જ થયો કહેવાય સીધી ભાષામાં. પણ અલગ રજૂઆત રીતે સમજી શકાય એ રીતની આલેખીય રજૂઆતના કારણે પુનેટ સ્ક્વેરની એક પદ્ધતિ આપણે પુનેટ સ્ક્વેર જે પદ્ધતિ છે બરાબર છે તે રેજીનાલ્ડી સી પુનેટ દ્વારા વિકસાવવામાં આવી છે. ક્લિયર? ફરીથી એકવાર કહું કે ઊંચી કીધું કે ડાબી સાઈડ હરોળમાં દર્શાવવામાં આવે છે. અહીંયા આ રીતે જોઈ શકો છો તમે. અહીંયા આપણે દર્શાવ્યા પછી તેનું જે સંયોજન મળ્યું એ સંયોજન આપણે ચોરસ ખાનામાં દર્શાવેલું છે. તો આ રીતે કંઈક જે રેજીનાલ્ડી સી પુનેટ છે એ પુનેટે આખી કાળક્રમ અહીંયા દર્શાવેલો હતો. બરાબર છે. હવે આપણે આગળ એનું આલેખીય નિરૂપણ જોઈએ. વિદ્યાર્થી મિત્રો, આપણે એક સંકરણના જે પ્રયોગની રજૂઆત છે તે આપણે પુનેટ સ્ક્વેર દ્વારા દર્શાવવા જઈ રહ્યા છીએ. બરાબર છે. ધ્યાનથી જોજો. હું તમને એક સાઈડ અહીંયા આલેખનું નિરૂપણ કરીશ ને એક સાઈડ તમને થિયરી વાઇઝ સમજાવતો જઈશ. બરાબર છે. જોઈએ તો પુનેટ સ્ક્વેર. પુનેટ સ્ક્વેરમાં કરવામાં શું આવે છે? તો સૌ પ્રથમ તેમાં ઊંચા સમજો. ઊંચા એટલે કે કેપિટલ ટી એને આપણે નર તરીકે પિતૃ લઈ શકીએ છીએ. બરાબર છે. અને માદા એટલે કે નીચા જેને આપણે માદા તરીકે માદા છોડ દ્વારા એને નિરૂપણ કરીએ છીએ. ધેટ મીન્સ કે સ્મોલ ટી દ્વારા આપણે દર્શાવી શકીએ છીએ. બરાબર. હવે તેના જન્યુઓ જે આપણને મળ્યા છે એ જન્યુઓ આપણને દ્વારા F1 સંતતિ પેઢી જે છે તે આપણને કેપિટલ ટી સ્મોલ ટી દ્વારા દર્શાવીશું. ક્લિયર ધેટ? હવે તેમાં શું થાય છે તો કે તેમાં ત્યારબાદ F1 પેઢીની અંદર જે આપણને મળ્યા છે જનીન પ્રકાર એ છોડને સ્વપરાગિત કરાવીશું અથવા સ્વફલન કરાવ્યા. ક્લિયર? સ્વફલન કરાવ્યા બાદ શું મળે છે? તો એમાં એવું કહી શકાય કે F1 પેઢીના આગળ મેં જે રજૂઆત કરી એ જ કરું છું કે માદા અંડકોષ અને નરના પરાગકોષ જે છે તેના દ્વારા આપણને કઈ રીતે રજૂઆત? તો આપણે એને રજૂઆતમાં આ રીતે કંઈક દર્શાવી શકીએ છીએ. નર માદા સ્વરૂપે આપણે એને આ રીતે દર્શાવીએ છીએ. બરાબર છે. તે રીતે દર્શાવવામાં આવે છે. આગળ જોઈએ જનીન પ્રકાર જે છે તેમાં હવે આખી પુનેટ સ્ક્વેરની આપણે હું તમને રજૂઆત દર્શાવું પ્રયોગ દ્વારા. તો સૌપ્રથમ આપણે લઈશું પિતૃ પેઢીની અંદર ઊંચા છોડ લીધેલા છે. તેનો જનીન પ્રકાર જોવા જઈએ તો કેપિટલ ટી. નીચા છોડ છે તેનો જનીન પ્રકાર જોવા જઈએ તો સ્મોલ ટી.
ઓકે, તો તેના હવે જન્યુઓ આપણે દર્શાવીશું અહીંયા. જન્યુઓ તરીકે લખી શકીએ. તો સ્ટુડન્ટ્સ આપણને જન્યુઓ પ્રકારે આપણને કઈ રીતની ચર્ચા મળી શકે? તો સૌથી પહેલાં હું એક પુનેટ સ્ક્વેર અહીંયા તમારી સમક્ષ દોરું છું. પૂછાઈ શકે એવી થિયરી કે પુનેટ સ્ક્વેર દર્શાવો, એક સંકરણ પ્રયોગમાં પુનેટ સ્ક્વેર દર્શાવો, તો આપણે એમાં લખી શકીએ. ઓકે, હવે જે ઊંચા છોડના જે જન્યુઓ છે એ જન્યુઓને આપણે અહીંયા દર્શાવી શકીએ. તો કે કેપિટલ ટી, અહીંયા પણ કેપિટલ ટી. ઓકે, તો આ બે જન્યુઓ જે છે એ બંને જન્યુઓ આપણે અહીંયા દર્શાવી શકીએ છીએ. આ જન્યુઓનું નિરૂપણ કરેલું છે મેં એઝ ઇટ ઇઝ. અહીંયા પણ સ્મોલ ટી બરાબર છે. તો એનું નિરૂપણ પણ અહીંયા મેં તમને દર્શાવેલું છે. ક્લિયર ધેટ? ઓકે, તો આ થયું એક જન્યુઓનું નિરૂપણ. પુનેટ સ્ક્વેરમાં હવે આગળ વધીએ તો કે એમાં જે છે કસોટી સંકરણ કરાવવામાં આવેલું છે. અહીંયા પિતૃ પેઢીના છોડોનું કસોટી સંકરણ કરાવ્યું. એટલે આપણે જોયું કે નરજન્યુ અને માદાજન્યુ તેઓ અંડકોશ અને પરાગ જે છે એનું મિલન થાય. ઓકે, જે સંયોજન મળે છે આપણે અહીંયા પિતૃ પેઢી એટલે કે F1 જે પેઢી આપણને મળે છે એ F1 પેઢીમાં આપણે લખી શકીએ છીએ. ઓકે, સંયોજન ફરીથી કરાવી છે. કેપિટલ ટી સ્મોલ ટી, કેપિટલ ટી સ્મોલ ટી, કેપિટલ ટી સ્મોલ ટી, કેપિટલ ટી સ્મોલ ટી. ઓકે, F1 પેઢીનું જે જનરેશનનું આપણે સંકરણ કરાવ્યું એ સંકરણમાં આપણને શું મળે છે? તો કે બધા જ જે છોડ છે એ બધા જ છોડ ઊંચા મળે છે, પણ તેનો જનીન પ્રકાર કેવો હોય છે? વિષમ યુગ્મી. ક્લિયર ધેટ? ઓકે, આગળ વધીશું. હવે જે ઊંચા છોડ સ્ટુડન્ટ્સ આપણને મળેલા છે લખી શકું કેપિટલ ટી સ્મોલ ટી, કેપિટલ ટી સ્મોલ ટી. ઓકે, લખી શકાય ઊંચા. ઓકે, થાય શું હવે? તો કે અહીંયા કસોટી સંકરણ કરાવ્યું. F1 પેઢીનું સ્વફલન કરાવવામાં આવે છે. મેં લખ્યું છે અહીંયા ક્યાંક F1 પેઢીનું સ્વફલન કરાવવામાં આવે છે સ્ટુડન્ટ્સ. તો હવે એ F1 પેઢીનું સ્વફલન થયા બાદ તેમાં કંઈક આ રીતની રચના, આગળ જે રજૂઆત દર્શાવી તે જ આપણે રજૂઆત અહીંયા દર્શાવીશું. જન્યુઓ દર્શાવીશું. એ જન્યુઓના પરિણામે ત્યારબાદ આગળ F1 પેઢીમાં હું પુનેટ સ્ક્વેર દર્શાવીશ. એકદમ સિમ્પલ માહિતી છે, તરત જ ખબર પડી જાય. માત્ર ને માત્ર આપણે એક જ સંકરણનો પ્રયોગ કરી રહ્યા છીએ અત્યારે હાલ. એક સંકરણ મીન્સ એમ કહી શકાય કે એક જ લક્ષણ દર્શાવતું હોય તે છે. ઓકે, આગળ જન્યુઓ દર્શાવીએ છીએ. તો આના જન્યુઓ આના જેવા નહીં હોય, અલગ હશે. કેવા? તો કે વિષમયુગ્મી પ્રકારના છે સર. એટલે વિષમયુગ્મીમાં તો એવું કહી શકાય કે એકમાં કેપિટલ ટી, બીજામાં સ્મોલ ટી. એઝ ઇટ ઇઝ ફરીથી જોવા જઈએ છીએ તો તેમાં પણ જન્યુઓ આપણે લઈ શકીએ છીએ આના. તો જન્યુઓ આપણને એ રીતે દર્શાવી શકાય છે. એક આ જન્યુઓ કેપિટલ ટી સ્મોલ ટી. ઓકે, ફરીથી એનું સંયોજન કરવાનું. સંયોજનમાં સ્ટુડન્ટ ધ્યાન રાખવાનું કે કોઈ પણ વસ્તુ અલગ ના થાય. જોઈએ હવે આપણે એમાં. તો એમાં જન્યુઓ જે મળે છે સ્વફલન કરાવતા, તો કેપિટલ ટી સમજો, કેપિટલ ટી સ્મોલ ટી. ક્લિયર ધેટ? એ જ રીતે કેપિટલ ટી સ્મોલ ટી, સ્મોલ ટી. જોઈ શકો છો સ્ટુડન્ટ તમને અહીંયા શું મળ્યું છે. ઓકે, આજે આપણે દર્શાવીશું તેને આપણે કહી શકીએ F2 પેઢી. ક્લિયર? હવે શું મળ્યું આપણને? તો કે જ્યારે F1 પેઢીનું આપણે સ્વફલન કરાવીએ છીએ તો F1 પેઢીમાં તમે સમજી શકો છો. અહીંયા એક વસ્તુ મારે તમને કહેવાની રહી ગઈ છે કે અહીંયા રેશિયો જે છે આપણને 50% રેશિયો મળે છે. આમાંથી એક જન્યુ, આમાંથી એક જન્યુ, એમાંથી મિશ્રણ થઈને આપણે 50% રેશિયો આપણને મળી શકે છે. હવે જોઈએ એમાં તો કે F2 પેઢી જે મળે છે સ્ટુડન્ટ્સ, એ F2 પેઢીમાં શું થાય છે? તો કે F1 પેઢી તમે જુઓ, એમાં માત્ર ને માત્ર ઊંચા છોડ અને કેવા પ્રકારના? વિષમયુગ્મી પ્રકારના. બરાબર. પરંતુ જે F2 પેઢી મળે છે તે પુનેટ સ્ક્વેર દ્વારા આ જે આખી સંરચના તમારી જે દર્શાવી છે આલેખ્ય, તે પુનેટ સ્ક્વેર કહી શકાય આપણે એને. તો તેમાં પુનેટ સ્ક્વેરમાં હવે જોઈએ તો પુનેટ સ્ક્વેરમાં શું થયું? તો કે તેમાં સ્વરૂપ પ્રકાર જોઈએ. સ્વરૂપ પ્રકારનું પ્રમાણ જુઓ
તો સ્વરૂપ દેટ મીન્સ કે આપણે એને કહી શકીએ લક્ષણો. તો લક્ષણોમાં મેં તમને આગળ કીધું હતું કે કેપિટલ ટી શું કહી શકાય? ઊંચું. દેટ મીન્સ કે એક ઊંચો. કેપિટલ ટી સ્મોલ ટી દેટ મીન્સ એ પણ ઊંચો કહેવાય, કારણ કે એક કેપિટલ હોય ને એક સ્મોલ હોય તો એ પ્રભાવી લક્ષણની અસર દર્શાવે છે. એઝ ઇટ ઇઝ કેપિટલ ટી અને સ્મોલ ટી છે એ પણ પ્રભાવીપણાની અસર દર્શાવે છે. અને એક જ એવું છે કે સ્મોલ ટી છે દેટ મીન્સ કે નીચું છે. તો સ્વરૂપ પ્રકારમાં આપણને કેવા? તો કે ઊંચા જેમ નીચા. તો ઊંચાનું પ્રમાણ કેટલું હશે? લક્ષણનું 1, 2 અને 3. તો 3 છોડ આપણને ઊંચા મળે છે અને નીચા કેટલા છે? તો કે એક જ છોડ. તો એક જ છોડ આપણને નીચો મળે છે. ઓકે. હવે એ જ રીતે સ્ટુડન્ટ્સ આપણે એનો જનીન પ્રકાર જોઈએ. તો જનીન પ્રકારમાં શું થાય? તો કે જનીન પ્રકારમાં કેપિટલ ટી જેટલા પણ આપણને જનીન પ્રકાર આમાં અલગ અલગ મળે છે એટલે લખવા પડે. કેપિટલ ટી જેમ, કેપિટલ ટી જેમ, સ્મોલ ટી. ઓકે. આ 3 પ્રકાર આપણને મળ્યા. તો તેમાં જનીન પ્રકારમાં જોઈએ તો કેપિટલ ટી વાળાની સંખ્યા કેટલી? તો કે 1 જ છે. જેમ સ્મોલ ટી વાળાની સંખ્યા કેટલી? તો કે 2. જેમ સ્મોલ ટી વાળાની સંખ્યા 1. ઓકે. આમાં કેપિટલ ટી વાળાની સંખ્યા 2, સ્મોલ ટી વાળાની સંખ્યા 1. તો આ રીતે આખું નિરૂપણ થઈ શકે. અને એમાં ખાસ કરીને યાદ રાખો કે F2 પેઢીમાં જે આપણને સંતતિ મળે છે તે F2 પેઢીમાં સંતતિ કેવી? સમયુગ્મી પણ હોઈ શકે અને વિષમયુગ્મી પણ હોઈ શકે છે. ઓકે સ્ટુડન્ટ્સ. તો આ રીતે આપણે આખો પુનેટ સ્ક્વેરનો ચિતાર દર્શાવી શકીએ છીએ. અને આ એક જ વાત છે, આ બધી જ વાત આપણે એક સંકલનના પ્રયોગમાં પણ જોઈ ગયા છીએ. તો આ રીતે પુનેટ સ્ક્વેર આપણે દર્શાવી શકીએ છીએ, જેનું આલેખન રૂપે આપણે આ રીતે દર્શાવી શકાય.